29 તારીખ એટલે રાજકોટના આંગણે સોનાનો સૂરજ, જે રાજકોટ નપાણિયું કહેવાતું હતું, મા નર્મદાએ એમની કૃપાથી રાજકોટને પાણી પાણી કરી દીધું છે. ભૂતકાળમાં રાજકોટવાસીઓ પાણીના સંદર્ભમાં ખૂબ હેરાનગતિ અનુભવી હતી. હવે સૈકાઓ સુધી એમાંથી મુક્તિ મળશે અને રાજકોટની પાણીની સમસ્યા માત્ર પીવાના પાણી નહીં, પરંતુ રાજકોટની આસપાસની જમીનને, ખેતીની જમીનને પણ સિંચાઈ માટે પણ પાણી મળે એ પ્રકારે કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈના હસ્તે લોકાર્પણ છે. ચૂંટણી ન હોય અને વડાપ્રધાન રાજકોટ આવ્યા હોય, 40 વર્ષ પછી રાજકોટમાં આ પ્રસંગ બન્યો છે. અને આપણા માટે આનંદની વાત એ છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ રાજકોટની ખુમારી, રાજકોટની પ્રજા, રાજકોટની ભૂગોળ, રાજકોટના રૈયાનાકા ટાવર, રાજકોટનો રાજકુમાર કોલેજ, રાજકોટની રાષ્ટ્રીય શાળા, કબા ગાંધીનો ડેલો, રાજકોટના પેંડા, રાજકોટના ગાંઠિયા, રાજકોટના આઈસ્ક્રીમથી સંપૂર્ણ પરિચિત છે. એવા આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા છે. રાજકોટની જનતાને આવતીકાલના ઐતિહાસિક કાર્યક્રમમાં પધારવા માટે રાજકોટના એક પ્રતિનિધિ તરીકે, મુખ્યમંત્રી તરીકે નહીં, પ્રતિનિધિ તરીકે આપ સૌને ભાવભેરું આમંત્રણ આપું છું. અને મારી વિનંતી પણ છે કે રાજકોટ માટે ઐતિહાસિક દિવસ છે કે વડાપ્રધાન રાજકોટમાં અને મા નર્મદાના આશીર્વાદ રાજકોટને પ્રાપ્ત થયા છે. તો રાજકોટવાસીઓ આવતીકાલે રાત્રે 7:30 થી 8:30 વચ્ચે દરેક રાજકોટવાસી પોતાના ઘરમાં એક દીવો પ્રગટાવીને મા નર્મદાને આપણે વંદન કરીએ. નર્મદે સર્વદે એક સાચા અર્થમાં આપણે ચરિતાર્થ કરીએ. એક દીવો દરેક રાજકોટવાસી દરેક પોતાના ઘરે 7:30 થી 8 વચ્ચે પ્રગટાવે તેવી મારી આપ સૌને નમ્રભરી વિનંતી છે.